નમસ્કાર દર્શક મિત્રો, આઈચારાટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં 26 નવેમ્બરને બંધારણ એટલે કે સંવિધાન દિવસ તરીકે મનાવાયો। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિવિધ સંગઠનોએ ફૂલહાર અર્પણ કર્યા। ઝઘડિયાના ઉમલા ખાખરીપુરા ગામ વચ્ચે ડમ્પર ચાલકે ટીઆરબી જવાનને કચડી નાખ્યો। અજાણ્યા વાહન ચાલક સામે પોલીસે ફરિયાદ દાખલ કરવાની કરી કવાયત। ભરૂચ નારાયણ દર્શન સોસાયટી નજીક 5 વર્ષ પહેલા મારામારીમાં સિનિયર વકીલના મોત પ્રકરણ કોર્ટમાં ચાલ્યું। ભરૂચ કોર્ટમાં કેસ ચાલી જતા 4 પૈકી એકને 5 વર્ષની સખત કેદ અને 15,000 નો દંડ, 3ને શંકાનો લાભ આપી નિર્દોષ છોડાયા। આમોદ રાજ્ય ધોરી માર્ગ 64 ઉપર બેફામ દોડતા રેતી અને મીઠાના ડમ્પરોથી વાહન ચાલકોના અકસ્માતનો ભય। મીઠું અને ધૂળની ડમરી પવનમાં ઉડતા ટુ વ્હીલર વાહન ચાલકોને આંખોમાં લાગતા અકસ્માત થતા હોવાના આરોપ। અંકલેશ્વર નગરપાલિકા નેશનલ હાઈવે 64 ઐતિહાસિક દાંડી માર્ગ રસ્તો ખોદકામ કરવાના કારણે યુવાનનું અકસ્માતે મોત થતા મૃતકના પરિવારજનો સહિતના લોકોએ ભારે હોબાળો અંકલેશ્વર નગરપાલિકામાં મચાવ્યો છે। સમગ્ર અંકલેશ્વર નાગરિકોનું આવેદન રહ્યું છે કે યુવાન નામે સ્વર્ગસ્થ નિકુંજભાઈ ઠાકોરભાઈ પટેલ રહે અંકલેશ્વર, જેનું રોડ અકસ્માતમાં મોત થયું છે। ગંભીર રીતે ઈજાઓ થવાના કારણે અને નગરપાલિકાની બેદરકારીના કારણે અકસ્માત થયો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। અકસ્માતના કારણે મૃતકના પરિવારજનો સહિતનાઓએ અંકલેશ્વર નગરપાલિકા ખાતે દોડી આવી ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। અધિકારી અને કોન્ટ્રાક્ટરની લાપરવાહીના કારણે રોડ ઉપર જેસીબી પણ મૂકવામાં આવ્યું હોય અને ખરાબ રોડના કારણે અકસ્માતમાં મોત થયું હોવાનો આક્ષેપ સાથે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। નીતિન વસાવા અને સમગ્ર અંકલેશ્વર નગરજનો અને ઠાકોરભાઈ પટેલ સ્વર્ગીય નિકુંજભાઈના ફાધર સાથે આજરોજ નગરપાલિકાએ અમે આવેદનપત્ર આપવામાં આવેલા હતા। નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે આ સ્વર્ગીય નિકુંજભાઈનું અવસાન થયેલું છે અને ત્યાં કોઈ સાવચેતીના બોર્ડ અને કોઈ પણ બેરીકેડ રાખવામાં આવેલું નથી। આજે જ્યારે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા ત્યારે ત્યાં ચીફ ઓફિસર અને પ્રમુખશ્રી અમને એમના નવા વિડીયો બતાવવામાં આવેલા છે। ગંભીર અને ખૂબ જ અનિચ્છનીય બાબત કહેવાય। આટલી ગંભીર એમની ભૂલો છે તે છતાં એક આવા વિડીયો બતાવીને અમને ખોટા રીતે વિડીયો કરવામાં આવે છે। ગત તારીખ 17/12/2020 ના રોજ જસુ જાદવ પોતાના ઘર આંગણે આવેલી કચ્છ સુપર સ્ટોર કરિયાણાની દુકાન ઉપર ખરીદી કરવા ગયા હતા। તે દરમિયાન નજીકમાં જ રહેતા દિનુભા શિવસિંહ રણા તથા અન્ય 3 મળી 4 લોકોએ ભેગા મળી જસુ જાદવને માર મારતા તેઓને ગંભીર હાલતમાં સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન જસુભાઈ જાદવનું મોત થઈ જતા હત્યાના પ્રયાસ બાદ હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો। સાથે એટ્રોસિટી સહિત વિવિધ કલમનો મુજબ ગુનો દાખલ કરી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જે સમગ્ર કેસ ભરૂચ મહેરબાન ચોથા એડિશનલ સેશન જજ અને સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટના જજ સાહેબ હેતલ કુમાર વિનોદરાય જોશી સમક્ષ ચાલી જતા સમગ્ર ગુનામાં સીસીટીવી ફૂટેજ સહિત ગુનાના વિવિધ પુરાવા ધ્યાને રાખી 4 પૈકી પ્રથમ દિનુભા શિવસિંહ રણાનાઓની વિરુદ્ધ પુરાવા કોર્ટમાં રજૂ થતા સીસીટીવી સહિત તમામ પુરાવાને ધ્યાને રાખી તથા વકીલ અશ્વિનભાઈ ખંભાતાની ધારદાર દલીલોને ધ્યાને રાખી આખરે દિનુભા રણાને 5 વર્ષની સખત કેદની સજા અને 15,000 નો દંડ ફટકાર્યો હતો, જ્યારે સહ આરોપી તરીકે અજીતસિંહ રણા, રાજેન્દ્રસિંહ રણા, પ્રવીણસિંહ રણાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરાયો છે। ધી ગુજરાત મુસ્લિમ ગરાસિયા પ્રગતિ મંડળના આયોજનના ભાગરૂપે ગતરોજ શૈક્ષણિક વર્ષ 2023-24માં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં ગરાસિયા સમાજના વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12ની સામાન્ય પ્રવાહમાં 75% અથવા વધારે અને HSCમાં 70% કે તેથી વધુ ગુણ મેળવનાર તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો હતો, જ્યારે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અલગ અલગ વિભાગોમાં જેવી કે તબીબી, વ્યવસાય, મેડિકલ, પેરામેડિકલ, PhD, ન્યાય ક્ષેત્રે, વકીલાત, CA, એન્જિનિયર જેવા ક્ષેત્રોમાં ઉચ્ચ પદવી ડિગ્રી મેળવી હોય તેમને પણ સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ સેવાઓ આપનાર વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં પ્રમુખ રફીક અહેમદ રણા, કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડ અને મેનેજિંગ
ટ્રસ્ટી અબ્દુલ ચૌહાણ સહિતના આગેવાનો અને સમાજ, વિદ્યાર્થીઓ, વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભરૂચના ઉમરલા પોલીસ મથકમાં TRB જવાન તરીકે ફરજ બજાવતા સુમિત વસાવા ગત રોજ રાત્રિના સમયે ઉમરલા ખાખરીપુરા ગામ વચ્ચે પોલીસ પોઈન્ટ પર ફરજ પર હતા. તે દરમિયાન પૂર ઝડપે જતા અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટે લેતા તેને ગંભીર ઇજાઓના પગલે સુમિત વસાવાનું ઘટના સ્થળે મોત થયું હતું. આ તરફ અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ મામલામાં સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરી રોષ વ્યક્ત કર્યો છે. મનસુખ વસાવાએ પોસ્ટમાં લખ્યું છે કે રેતી માફિયા અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યા ગણતરીના સમયમાં જ અકસ્માત સર્જાયો છે, જે દુઃખદ વાત છે. રેતી માફિયાઓના બેફામ ડમ્પરો દોડતા હોય અને લોકો માટે જોખમી હોવાના આક્ષેપ કર્યા છે અને અધિકારીઓ તંત્ર પણ તાત્કાલિક આવા ડમ્પર ચાલકો સામે કાર્યવાહી કરે તેવી માંગ પણ સાંસદ મનસુખ વસાવાએ કરી નાખી છે. આમોદથી પસાર થતા ધોળી માર્ગ ઉપર 64 નંબર ઉપર જ મોટાભાગે મીઠું, મેટલ અને રેતી ભરેલી ઓવરલોડ ગાડી પસાર થાય છે, જેના પગલે અનેક અકસ્માતો ભૂતકાળમાં થઈ ચૂક્યા છે અને નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. અનેક લોકોના ભોગ પણ લેવાઈ ગયા છે. ઓવરલોડ વાહનો ઉપર તંત્ર કોઈ પગલાં લેશે કે કેમ તે પણ સવાલ ઊભા થઈ ગયા છે. રોડ સેફટીને લઈને રાજ્ય સરકાર લોકોમાં અને ખાસ કરીને વાહન ચાલકોમાં જાગૃતિ આવે તેવા સતત પ્રયાસો કરી રહી છે, પરંતુ તંત્રની સજાગતા વચ્ચે પણ RTOના નિયમોને નેવે મૂકી ટ્રકો અને ડમ્પરોના વાહન ચાલકો ઓવરલોડ વાહનો બિંદાસ હંકારીને જતા હોય છે. મીઠાની ગાડીઓ પર તાળપત્રી ઢાંક્યા વિના જ ગાડીઓ પસાર કરીને મીઠું ઉડીને ટુ વ્હીલર વાહન ચાલકોની આંખોમાં લાગતું હોય છે, જેના કારણે ટુ વ્હીલર વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે થોડા દિવસ અગાઉ પણ આમોદ મામલતદારે 2-3 ગાડીઓ સામે કાર્યવાહી કરતા ચાલકોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો હતો, પરંતુ મામલતદાર વિભાગ તથા વહીવટી તંત્ર દ્વારા જો નક્કર પગલાં ભરવામાં આવે તો વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની શકે તેમ નથી. પરંતુ ડમ્પરમાં રેતી સહિત મીઠું ખુલ્લું લઈ જવામાં આવતા પવનના કારણે ઉડવાના કારણે પણ વાહન ચાલકોની આંખોમાં લાગતા અકસ્માતો બની રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ભરૂચ શહેરમાં શાસ્ત્રીય સંગીત કલાની ધરોહરને આગળ ધપાવવા ઉચ્ચ હેતુએ રવિવારે 24 નવેમ્બરની સાંજે KJ ચોકસી લાઇબ્રેરી સંગીત મંચ 10 કાર્યક્રમનું સુંદરનું આયોજન થયું હતું. બ્રહ્માનંદ આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશન, અંધસવર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિક અને ઓમકારનાથ ઠાકુર સંગીત મંડળના સહયોગથી આ ઇવેન્ટ ભારતીય શાસ્ત્રીય સંગીતના મહાન ઉત્સવ તરીકે શ્રોતાઓએ, રસિકો તથા વિદ્યાર્થીઓ એમ સર્વે માટે નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવે છે. સાંજે 6:30 વાગે આયોજનની શરૂઆત દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સંચાલન મૈત્રી બુચે સંગીત ક્ષેત્રના ભરૂચના ઉપસ્થિત કલા ગુરુઓ તથા કલાકારોને આવકાર્યા હતા અને સુમધુર કવિતાઓથી નવા વર્ષના પ્રથમ કાર્યક્રમનું આહ્વાન કર્યું હતું. ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય 19 નવેમ્બર 2015ના રોજ જાહેરાત કરી હતી કે જે ભારત સરકાર દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવશે, જેના ભાગરૂપે ભરૂચમાં બામસેફ અને ઇન્સાફ સંગઠન દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બંને સંગઠન આગેવાનો કાર્યકરો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ સંવિધાન અંગેના શપથ પણ ગ્રહણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બામસેફના આગેવાન બેચર રાઠોડ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. આ તરફ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જોકે કોંગ્રેસના અગ્રીમ હરોળ નેતા દલપત વસાવાનું નિધન થતાં તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરીને ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિકૃતિને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આ બંધારણ અંગેના શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ હરેશ પરમાર સહિતના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો જોડાયા હતા. ભરૂચ કલેક્ટર કચેરી ફરી એકવાર આંગણવાડી અને આશા વર્કરની બહેનોએ ગજવી મૂકી છે. સમાન કામ સમાન વેતનની માંગણી સાથે કેટલાક હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ પણ રજૂ કરીને આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે આંગણવાડી વર્કર હેલ્પરને વર્ગ 3 અને વર્ગ 4માં નોકરિયાતને ચૂકવાતું લઘુત્તમ વેતન ચૂકવવાના નિર્ણય કરવા સામે માંગણી કરી છે, પરંતુ સરકાર ન જાગૃત થતી હોવાના આક્ષેપ સાથે આંગણવાડીની બહેનોએ ભરૂચ કલેક્ટર કચેરી ગજવી મૂકતા સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને કલેક્ટરને પણ ધારદાર દલીલો અને રજૂઆતો કરી છે.
પણ જોઈશે. મારું નામ રાગિણીબેન જસવંતસિંહ પરમાર છે. હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના રાજ્ય પ્રમુખ તરીકે ફરજ બજાવું છું. તારીખ 25 અને 26 ના રોજ ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની અંદર આવેદન પત્રો અપાવવા જઈ રહ્યા છે અને આજે અમે ભરૂચ જિલ્લામાં એટલે આવેદન પત્ર આપવા આવેલા છે કે અત્યારે હાલમાં જ નામદાર ગુજરાત હાઈકોર્ટે આદેશ કરેલો છે કે આંગણવાડી બહેનોને ઘણું શોષણ થઈ રહ્યું છે અને એમનો સમય પાકી ગયો છે. એમને હવે સરકારી કર્મચારી ગણી લેવા જોઈએ. વર્ગ 3 અને 4 ના જે સરકારી કર્મચારીઓને જે રીતે પગાર અને જે ભથ્થું મળે છે તે રીતે મારી બહેનોને પણ આંગણવાડી બહેનોને પણ બધા લાભ મળવા જોઈએ અને એ લોકોને લઘુત્તમ વેતન મળવું જોઈએ. અને સરકારે આપણે હાઈકોર્ટે જાતે કીધું છે કે આટલી નાની નાની બાબતોમાં નાની નાની બહેનોનું તમે ધ્યાન નથી આપતા. સૂક્ષ્મ રીતે જુઓ તો બેન એટલું બધું કામ કરી રહી છે, એટલું બધું શોષણ બહેનોનું થઈ રહ્યું છે. એના માટે તમે કમિટી બનાવો અને 6 મહિનાની અંદર જ આનો નિર્ણય આવી જવો જોઈએ. અને બીજું કે લઘુત્તમ વેતન આપો તમે એમને. જે અત્યારે જે મળી રહેલું છે તે એમના કામ પ્રમાણે વેતન મળતું નથી. એટલા માટે એમને કાયમી દરજ્જો જલ્દમાં જલ્દ આપી દો. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં 26 નવેમ્બરને બંધારણ એટલે કે સંવિધાન દિવસ તરીકે મનાવાયો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિવિધ સંગઠનોએ ફૂલહાર અર્પણ કર્યા. ઝઘડિયાના ઉમલા ખાખરીપુરા ગામ વચ્ચે ડમ્પર ચાલકે ટીઆરબી જવાનને કચડી નાખ્યો. અજાણ્યા વાહન ચાલક સામે પોલીસે ફરિયાદ દાખલ કરવાની કરી કવાયત. ભરૂચ નારાયણ દર્શન સોસાયટી નજીક 5 વર્ષ પહેલા મારામારીમાં સિનિયર વકીલના મોત પ્રકરણ કોર્ટમાં ચાલ્યું. ભરૂચ કોર્ટમાં કેસ ચાલી જતા 4 પૈકી એકને 5 વર્ષની સખત કેદ અને 15,000 નો દંડ, 3 ને શંકાનો લાભ આપી નિર્દોષ છોડાયા. આમોદ રાજ્ય ધોરી માર્ગ 64 ઉપર બેફામ દોડતા રેતી અને મીઠાના ડમ્પરોથી વાહન ચાલકોના અકસ્માતનો ભય. મીઠું અને ધૂળની ડમરી પવનમાં ઉડતા 2 વ્હીલર વાહન ચાલકોને આંખોમાં લાગતા અકસ્માત થતા હોવાના આરોપ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.